અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો. છેલ્લા કેટલાક દિવસની ભારે ગરમી અને બફારાની વચ્ચે આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયેલો હતો અને અમદાવાદ તથા ગાંધીનગરના મોટાભાગના વિસ્તારોમાં વારાફરતી જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયેલ હતો. સમી સાંજે શરૂ થયેલા વરસાદ મોડા સુધી ચાલુ રહેવા પામેલ હતો. એક તરફ લોકોએ ભારે ઉકળાટ અને બફારાથી રાહત મેળવેલ તો બીજી તરફ સમી સાંજે વરસાદ પડવાના કારણે લોકો નોકરી ધંધાથી ઘરે જવાના સમયે વાહન વ્યવહાર જામ થઈ જવાના કારણે ભારે હાલાકીમાં મૂકી ગયેલા હતા. પરંતુ એકંદરે આ કમોસમી વરસાદના કારણે શહેરીજનોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત ચોક્કસપણે મળવા પામેલ છે. દરમિયાન ગાંધીનગરના સેક્ટર 26માં આવેલ 138/1 નંબરના મકાન પર મોબાઈલ ટાવર ભારે પવનના લઈ તૂટી પડેલ હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.